નમસ્કાર દર્શક મિત્રો, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા તાલુકામાં આવેલ સમિયાલા ગામમાં ઘર વપરાશ માટે ગટરનું ગંદુ પાણી આવતા ત્યાંના સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો। વડોદરા તાલુકામાં આવેલ સમિયાલા ગામમાં ઘર વપરાશ માટે ગટરનું ગંદુ પાણી આવતા ત્યાંના રહીશોમાં રોષ જોવા મળ્યો છે। બસ સ્ટેન્ડવાળા ફળિયા ત્યાંના રહીશોનું કહેવું છે કે અમે ઘણીવાર પંચાયતમાં મૌખિક રજૂઆતો કરી છે તો પણ તલાટી, સરપંચ કે ડેપ્યુટી સરપંચ જોવા નથી આવ્યા અને તલાટીનું કહેવું છે કે હું એકલી શું કરું, મને સરપંચનો સાથ સહકાર નથી મળી રહ્યો અને ત્યાંના રહીશોનું કહેવું છે કે અમારે ત્યાં કોઈ પણ જાતની સફાઈ કરવામાં આવતી નથી કે કોઈ પણ જાતનો દવાનો છંટકાવ પણ કરવામાં આવતો નથી। પાછલા 7 મહિનાથી ઘર વપરાશનું પાણી ગંદુ અને દુર્ગંધવાળું આવે છે, જેના કારણે ત્યાંના રહીશો ઘર દીઠ 2 થી 3 વ્યક્તિ બીમાર પડ્યા છે અને હોસ્પિટલમાં એડમિટ કરેલ છે, જેમાં તાવ, ઝાડા, ઉલટીના કેસોમાં વધારો થયો છે। એક મહિલાને પ્રેગ્નન્ટ હાલતમાં ઝાડા ઉલટી થતાં ગર્ભમાં રહેલા બાળકનું મૃત્યુ થયું છે। ગામના આરોગ્ય કેન્દ્રના 10 મીટરના અંતરમાં જ ગંદકી છે। ડેપ્યુટી સરપંચ દ્વારા બાહેધરી આપવામાં આવી છે કે 2 થી 3 દિવસમાં આનું નિરાકરણ આવી જશે। રિપોર્ટર સાકિર સૈયદ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, સમિયાલા। અમારા માટે કંઈ કરતા નથી। અહીંયા આગળ કોયરાવાળું પાણી આવે છે। પાણી એટલું ખરાબ ગંધાય છે પાણી કે પીળું પાણી આવે છે કે જેનાથી મોઢું ના ધોવાય। એ પાણી પીવા માટે કેવી રીતના ઉપયોગ કરે આ લોકોને અમે કમ્પ્લેન કરી પંચાયતમાં, મેડમને બી આપી, તલાટી મેડમને, પણ તલાટી મેડમ આગળ રજૂઆત કરે છે, એમનું કંઈ સાંભળતું નહીં। આ લોકો સભ્યને કહીએ છીએ, સભ્ય ત્યાં આજે સરપંચ સાંભળતા નહીં એમનું। સરપંચ તો જોવા જ નથી આવતા અમને કે અમે કઈ રીતે હાલમાં છે। અહીંયા આગળ આટલું પાણી આવ્યું કે થયું, આજે 6-7 મહિનાથી કમ્પ્લેન ચાલે છે, પણ ઘરમાંથી 6 મહિને બધા ઘરમાંથી છે ને દાખલ થાય છે, પણ આ એક સામટા જે અભી 10-12 દાખલ થયા ને ત્યારે આ લોકો આ બધા મીડિયાવાળાને અમને કહેવાયા કે ભાઈ અમને શું તકલીફ છે, બાકી કોઈને ખબર નથી પડતી કે શું તકલીફ થાય છે। બાકી તકલીફ તો અમે 6-8 મહિનાથી બધા ઘરમાંથી પડ્યા જ કરે છે બીમાર, પણ આ વધારે બીમાર પડ્યા ને બધા ફરિયાની અંદરથી ઘર દીઠ બીમાર છે બધા જ। ઝાડા ઉલટીના પેશન્ટ છે બધા। મેં પોતે જ 4 દિવસ રહીને દવાખાનામાં આજે આવ્યો છું, કોઈ સાંભળવા તૈયાર નથી અમારું। અમે આજે 7 મહિનાથી અમારા ગામની અંદર ગંદુ પાણી બહુ આવે છે। અમે તંત્રને જાણ કરેલી, અમે પંચાયતમાં જઈને જાણ કરી કે અમારા ફળિયાની અંદર બહુ ગંદુ પાણી આવે છે, પણ કંઈ સરપંચે સાંભળ્યું નથી કે ડેપ્યુટી સરપંચે પણ કંઈ નામ એમાં લીધું કે સભ્ય પણ અફાઈ જોવા નથી આવતા કે નથી પાવડર છંટાવતા કે નથી દવા કે કોઈ જાતની કંઈ જ નહીં। આજે અત્યારે 10 દિવસથી લોકોને કોલેરો ફાટેલો છે ને નાના બાળકો અમારા સ્કૂલે જાય છે, સ્કૂલોની રજા પડે છે, અત્યારે ટેસ્ટ ચાલે છે, પરીક્ષા ચાલે છે, અમારા બાળકોને ઘેર દીઠ 2-3 તો હોય જ છે હોસ્પિટલની અંદર, પણ કોઈ જાતનો કોઈ ફરક છે નથી। અત્યારે અમારા મહિલાની અંદર કોલેરાની અંદર ડિલિવરીની અંદર એક લેડીઝ હતી, એ લેડીઝનું બાળક પણ આ કોલેરામાં જ ઓફ થઈ ગયેલું છે ને અત્યારે તે લેડીઝ પણ સિરિયસ જ છે। એમના ઘરેથી પણ 2 જણ છે, મારા ઘરેથી 2 હતા, એવી રીતે ઘરે 2 જણ છે હોસ્પિટલની અંદર। હવે 2-3 જણ બીમાર હોય ને 1 જણ રાખનારું હોય, પાણી એટલું ખરાબ આવે છે કે બહુ જ ખરાબ પાણી આવે છે। હવે નથી આખા સભ્ય જોવા આવતા કે નથી ડેપ્યુટી સરપંચ આવતા કે નથી સરપંચ પણ આવતા। સરપંચ તો પાણી બી બતાવ્યું, અમે પાણીના બોટલ પણ ભરીને ગયા હતા તૈયાર। અત્યારે હાલમાં કેટલા લોકો દવાખાનામાં છે? અત્યારથી 10 થી 12 જણ તો હશે। દવાખાનાથી કોઈ સર્વે કરવામાં આવ્યું છે, કોઈ રિપોર્ટ બનાવવા આવ્યો છે? ના, કોઈ જાતનું કશું નહીં। દવા છાંટવા કોઈ આવે છે? ક્લોરિયસની ગોળીઓ કોઈ આપે છે? ના, કોઈ જાતનું કશું નહીં। સભ્ય, તલાટી કે સરપંચ કે કોઈ આપણે જોવા આવ્યું નથી? કોઈ જ આપણે જોવા નથી આવતું ને સરપંચ તો ખાલી એને છોતરીમાં ઉભું રહેવાનું હતું, તે વખતે આવ્યો તો ત્યાર પછી તો એને જોયો જ નથી કે સરપંચ કેવો છે કે કેવો નહીં। આ ભાઈ સરપંચ આવ્યો જ નથી, ડેપ્યુટી સરપંચ આવે છે, કોઈ જ નથી આવતું। આપનું નામ અને કયો વિસ્તાર છે? બસ સ્ટેન્ડ સૈયદ બિલ્કિસ બાનુ રફીક અલી। કયો વિસ્તાર છે? બસ સ્ટેન્ડ કયું ગામ છે? સમિયાલા। જગબી ચાલુ કરાયેલા છે, પીવાનું પાણી આપણે લખી આપીએ છીએ એમને, અને લાઈન આખી નવી નાખવાની છે। એમનો કોન્ટ્રાક્ટર જોવા આવવાનો છે, એટલે તાત્કાલિક ધોરણે પણ ચાલુ કરાવીને નવી લાઈન ખેંચીને નવી લાઈનમાં પાણી આપીશું। આક્ષેપો અત્યારે એવા બી થઈ રહ્યા છે કે કોઈ મેડિકલ તરફથી બી અમને કોઈ સહાય નથી મળતી કે મચ્છરની દવા છંટકાવ કે ક્લોરિયસની ગોળી બી અત્યારે આપવામાં નથી આવતી। આક્ષેપ એવા થઈ રહ્યા છે। છંટાયેલી છે દવા, કોઈ છાંટવા જ નહીં, કોઈ જ નથી આવ્યા।
આરોગ્ય વિભાગ અહીંયા કામ નથી કરતું એવું કેવું છે. આ લોકોનો આક્ષેપ એવો છે કે આરોગ્ય વિભાગ 100 મીટરના અંતરે આરોગ્ય દવાખાનું છે પણ અહીંયા કામ નહીં થયું એવો આક્ષેપ છે. નાના કામ તો થાય છે જ, એવું દવાને એવું તો છંટાઈ જ છે. અત્યારે કરાવીએ જ છે કામગીરી, ચાલુ જ છે. કોન્ટ્રાક્ટર પણ આવે છે, જોવે છે, પાણીની લાઈન નવી નખાઈ દઈએ છે અને કરાવી દઈએ છે બધું. લાસ્ટ ટાઈમે દવા ક્યારે છાંટેલી? હમણાં છાંટી હતી થોડા, હા, વરસાદ પડતા પહેલા. કઈ તારીખે કયા દિવસે કઈ તો હોય ને અરે 1.5 મહિનો થયો, 1.5 મહિનો બીજું ટૂંક સમયમાં તમારું કેવું એવું છે કે ટૂંક સમયમાં આ પાણીનો જે એ લોકોનો પ્રશ્ન છે ટૂંક સમયમાં નિરાકરણ આવી જશે, તમારું કેવું એવું? હા, 2-3 દિવસમાં જ આવી જશે. 7 મહિનાથી કામ ચાલુ કરાવી દઈએ છે. 7 મહિનાથી પાણી ખરાબ છે. વિજય પટેલ. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.